સામાન્ય રીતે એવું હોય કે ભૌતિક સાધન સુવિધા વધે ત્યારે દુવિધા ઘટવી જોઈએ, પરંતુ વર્તમાન સમયે એવું નથી. ભૌતિક સાધન સુવિધા ખૂબ વધી છે તો સામે માનસિક દુવિધા પણ એટલી જ વધતી જાય છે. આનું કારણ શું હોઈ શકે? એક વખત એક વૃદ્ધ સ્ત્રી પોતાની વીંટી શોધતા હતા અને એ જ વખતે ત્યાં એક વ્યક્તિ પસાર થાય છે અને એને એવો વિચાર આવે છે કે હું એમને મદદ કરું અને એમને પૂછે છે કે હું આપને મદદ કરી શકું છું, તમે શું શોધી રહ્યા છો? ત્યારે પેલા સ્ત્રી કહે છે કે મારી એક વીંટી ખોવાય છે અને પેલા વ્યક્તિ એ વીંટી શોધવામાં મદદ કરે છે. ઘણી વાર પ્રયત્ન કરવા છતાં ક્યાંય વીંટી મળતી નથી એટલે વ્યક્તિ પૂછે છે કે બા એ વીંટી ખોવાય છે ક્યાં? ત્યારે આ વૃદ્ધ બા જવાબ આપે છે કે મારી વીંટી તો મારા ઘરમાં ખોવાય છે. ત્યારે પેલા વ્યક્તિ કહે છે કે ઘરમાં ખોવાયેલી વસ્તુને તમે અહીંયા શા માટે શોધો છો? અને ત્યારે બા કહે છે કે મારા ઘરમાં અંધારું છે અને અહીંયા અજવાળું છે તો હું અહીંયા શોધું છું. આપણું પણ કંઈક આવું જ છે કે આપણે આ ભૌતિક ઝાકમઝોળમાં, વસ્ત્રોમાં, હરવામાં, ફરવામાં, ખાવામાં, પીવામાં, ડાન્સ પાર્ટીમાં આપણી સુખ અને શાંતિ શોધી રહ્યા છીએ, પણ એકચ્યુઅલમાં આપણી શાંતિ આપણા પરિવાર સાથે છે, આપણી સમજણ શક્તિમાં છે, આપણી સહન શક્તિમાં રહેલી છે, પરંતુ આપણે ઘરમાં અંધારું હોવાથી ત્યાં નથી શોધતા અને અંતે મળે છે તો ત્યાં જ. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર છે ડૉક્ટર હાલ્બર્ટ બેન્સન, એણે પણ પ્રૂવ કર્યું છે કે જ્યારે તણાવયુક્ત પરિસ્થિતિ હોય ત્યારે તમે કોઈ પણ શબ્દ લ્યો, કોઈ પણ વાક્ય લ્યો, એને 20 મિનિટ સુધી સતત રિપીટ કરો તો તમારા મગજમાં શાંતિની અનુભૂતિ થાય છે અને નવી ઉર્જા પણ પ્રાપ્ત થાય છે. આ જ વસ્તુ તો આપણા શાસ્ત્રમાં વાત કરી છે કે રોજ સવાર સાંજ માળા કરી અને ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ. પરંતુ આપણે એવું વિચારીએ છીએ કે માળા, ભક્તિ એ તો નિવૃત્તિના સમયે કરવાની હોય, પરંતુ આપણને નથી લાગતું કે આપણા બાળકને પણ શાંતિની જરૂર છે અને નવી ઉર્જાની પણ જરૂર છે. તો રોજ સવાર સાંજ 10-10 મિનિટ જો ભગવાનનું નામ સ્મરણ કરવામાં આવે તો એના અભ્યાસની એકાગ્રતામાં પણ વધારો થાય છે અને એને શાંતિની પણ અનુભૂતિ થાય છે. અત્યારે મોટી મોટી કંપનીઓમાં પણ 20-20 મિનિટ તેના એમ્પ્લોયને આધ્યાત્મિક ધ્યાન કરાવવામાં આવે છે, જેને લઈને તેની પ્રોડક્ટિવિટી વધે. તણાવ મુક્ત રહેવા માટે દરેક અવસ્થામાં કરી શકાય એવો આ શ્રેષ્ઠ ઉપાય છે. તેનાથી તમને મનની શાંતિ તો મળે છે, એકાગ્રતા વધે છે અને સાથે નિર્ણય કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. ભૌતિકવાદનો કોહિનૂર શોધવામાં ક્યાંક ઘરનો સુવર્ણ સમય છે એ પણ જતો ન રહે એનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ભૌતિકવાદનો કોહિનૂર તો કોઈના હાથમાં આવ્યો પણ નથી અને આવશે પણ નહીં, અને એ મેળવવા જવામાં ઘરનું સુખ, શાંતિ આપણે ગુમાવી ન દઈએ એ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે શાશ્વત સુખ તો પારિવારિક સંબંધોમાં અને આધ્યાત્મિકતામાં જ રહેલું છે, એ યાદ રાખવું ઘટે.